हेलो विद्यार्थी मित्रों, अकाउंट्स ऑफ बिजनेस परचेज આજના આપણા લેક્ચરમાં આપણે ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર છે 23. ઓકે, અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં જે ક્વેશ્ચન્સ જોયા બિઝનેસ પરચેસને લગતા, જેના અંદર જેટલી પણ બાબતોનો સમાવેશ કરીએ છીએ એમાં વારંવાર હું કહું છું કે અમુક ટ્રાન્ઝેક્શન્સ જે છે એ બેઝિક ટ્રાન્ઝેક્શન છે જે દરેક ક્વેશ્ચનમાં આવશે જ. થોડા અલગ ટ્રાન્ઝેક્શન અલગ અલગ ક્વેશ્ચન્સમાં આપણે કવર કરવાના હોવાથી આપણે દરેક લેક્ચરમાં નવા નવા ક્વેશ્ચન જોઈએ છીએ, જેના અંદર એક બે ટ્રાન્ઝેક્શન્સ એ આપણે લાસ્ટ જે જોયા હોય એના કરતાં થોડા અલગ હોય છે, તો એના પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજે, અને જે આપણો ક્વેશ્ચન આપણે કરીએ 23. ઓકે, ક્વેશ્ચન નંબર 23 છે. ક્વેશ્ચન જોઈ લઈએ પહેલા તો. The balance sheet of partnership firm of Amir and Garib as on 31st December 2015 as follow. તો એક આપણે પાર્ટનરશિપ ફર્મની બેલેન્સ શીટ અહીંયા આપી છે. બેલેન્સ શીટમાં જોઈએ છીએ તો કેપિટલ આપી છે, બે પાર્ટનર છે અમીર એન્ડ ગરીબ. ત્યારબાદ આપ્યું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ક્રેડિટર્સ, બિલ પેયેબલ, વર્કર્સ, પ્રોફિટ શેરિંગ ફંડ. તો અહીંયાથી આપણે લાયબિલિટીઝ કેટલી છે એ ધ્યાનમાં રાખવાનું છે. લાયબિલિટીઝમાં આવશે ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ એન્ડ વર્કર્સ, પ્રોફિટ શેરિંગ ફંડ. અગત્યની વસ્તુ જે છે એ આ ક્વેશ્ચનમાં જે આપી છે ખાસ તે ધ્યાન રાખવાનું છે તમારે અહીંયા, એ છે ડેપ્રિસિએશન ફંડ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ડેપ્રિસિએશન ફંડ વિશે આપણે એને કઈ રીતે ગણતરીમાં નોંધ લઈએ છીએ એ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ સામે એસેટમાં જોઈએ તો લેન્ડ બિલ્ડિંગ આપ્યું છે, ફેસ વેલ્યુ આપી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગની, ગુડવિલ આપી છે, મશીનરી આપી છે. હવે આ શું છે? ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ એટલે શું? અહીંયા ફેસ વેલ્યુ એટલે એની કોસ્ટ વેલ્યુ, એની પરચેસ પ્રાઇસ, એની ખરીદ કિંમત. તો આ એક ઘસારો નોંધવાની બીજી પદ્ધતિ છે. એક પદ્ધતિ એવી હોય છે કે જેમાં આપણે મિલકતની જે કિંમત હોય એમાંથી જ આપણે ડેપ્રિસિએશન માઇનસ કરી દઈએ. પણ આ એક બીજી પદ્ધતિ છે જેની અંદર આપણે ડેપ્રિસિએશન ફંડ ક્રિએટ કરીએ છીએ. તો મિલકતની કિંમત જે છે એની ખરીદ કિંમત જ આપણે બેલેન્સ શીટમાં લખીએ છીએ, અને એના પર જેટલો પણ આપણે ડેપ્રિસિએશન ગણીએ છીએ ડેપ્રિસિએશન માટે આપણે ડેપ્રિસિએશન ફંડ રાખી અને એને આપણે લાયબિલિટી સાઈડ લખીએ છીએ. તો અહીંયા એસેટની જે નોંધ કરવામાં આવે છે એ નોંધ બીજી પદ્ધતિથી કરવામાં આવે છે, એટલે કે ડેપ્રિસિએશન ફંડ તરીકે ડેપ્રિસિએશનની નોંધ થાય છે. મિલકતની કિંમત પૂરેપૂરી આપણે દર્શાવીએ છીએ એસેટ સાઈડ. ઓકે, નેક્સ્ટ છે સ્ટોક. સ્ટોકમાં ડેટર્સ છે, સ્ટોક છે, પછી ડેટર્સ છે, ડેટર્સમાંથી બીડીઆર માઇનસ કરેલી છે, કેશ એન્ડ બેંક બેલેન્સ છે, પ્રીપેડ એક્સપેન્સ છે. ઓકે, તો અહીંયા એસેટમાં આપણે જોઈએ તો લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેટર્સ, કેશ બેંક અને પ્રીપેડ એક્સપેન્સ બધી જ એસેટ ધ્યાનમાં લઈશું. ગુડવિલ ધ્યાનમાં લેવાશે નહીં, કારણ કે આપણો નિયમ છે નેટ એસેટની કેલ્ક્યુલેશન કરતી વખતે જૂની જે ગુડવિલ આપેલી હોય, ઓલ્ડ ગુડવિલ જે બુક વેલ્યુ એની આપી હોય એ ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો આટલી માહિતી આપણે બેલેન્સ શીટ પરથી મળી. ત્યાર પછી હવે આગળ જોઈએ કન્ડિશન શું આપી છે બિઝનેસ પરચેસની. તો ધનવાન લિમિટેડ વોઝ ઇનકોર્પોરેટેડ ટુ પરચેસ ધ અબો બિઝનેસ વિથ ઓથોરાઇઝ્ડ કેપિટલ ઓફ ₹4,04,000 ઇક્વિટી શેર ઓફ 100 each. નવી કંપની એટલે કે ધનવાન લિમિટેડની સ્થાપના કરી છે, જેની ઓથોરાઇઝ્ડ એટલે કે સત્તાવાર મૂડી છે ₹4 લાખ. 4,000 શેર ₹100નો એક એવા શેરમાં વહેંચાયેલી છે. ધ કન્ડિશન ફોર બિઝનેસ પરચેસ એઝ ફોલો. આ ધંધો ખરીદવાની આપણને શરતો કન્ડિશન આપી છે. નંબર 1 છે કંપની purchases all assets and liabilities except cash and bank balance, debtors and creditors. બરાબર છે. તો અહીંયા આપણને પહેલી જ કન્ડિશન આપી છે ફ્રેન્ડ્સ. એમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે બેંક જે આપણી નવી કંપની જે ખરીદનાર છે એ કંપની કેશ બેંક બેલેન્સ એટલે કે કેશ અને બેંક બેલેન્સ લેતી નથી. ત્યાર પછી કહ્યું છે ડેટર્સ, તો ડેટર્સ પણ લેતી નથી અને ક્રેડિટર્સ પણ લેતી નથી. આ સિવાયની બધી જ મિલકતો અને બધા જ દેવા
આપણે લેવાના છે, કેમ કે અહીંયા કહ્યું છે ઓલ એસેટ એન્ડ લાયબિલિટી એક્સેપ્ટ કેશ બેંક ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. તો આપણે એક ત્રણેયને કેન્સલ કરી દીધું, અહીંયા એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સેકન્ડ થિંગ, ધ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ વોઝ 100% મોર દેન બુક વેલ્યુ. ધ્યાન આપો ખાસ, માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ વોઝ 100% મોર દેન બુક વેલ્યુ. એટલે કે લેન્ડ બિલ્ડિંગની જે માર્કેટ વેલ્યુ બજાર કિંમત જે છે એ 100% વધુ છે, 100% મોર ધેન બુક વેલ્યુ, બુક વેલ્યુ કરતા 100% વધુ છે. બરાબર છે. એના પછી while the book value of machinery was 33.1% more than market value. બંને અહીંયા જે એડજસ્ટમેન્ટ છે ખાસ અગત્યનો છે. સેકન્ડ નંબર, લેન્ડ બિલ્ડિંગમાં કીધું છે બુક વેલ્યુ કરતા 100% વધુ, ને મશીનરીમાં કહ્યું છે કે માર્કેટ વેલ્યુ કરતા 33.1% વધુ. બરાબર છે. બંનેમાં પર્સન્ટેજ આપણને એકમાં બુક વેલ્યુ એકમાં માર્કેટ વેલ્યુ આપે છે. તો બંને કન્સેપ્ટ અહીંયા ક્લિયર થશે આપણને કે કઈ રીતે આપણે એની કેલ્ક્યુલેશન કરીએ છીએ, જે આપણા કેલ્ક્યુલેશનમાં ખાસ સમજીશું. બરાબર. અત્યારે ક્વેશ્ચન શું છે પહેલા ખાસ સમજી લઈએ. તો લેન્ડ બિલ્ડિંગ મશીનરી બંનેની આપણે માર્કેટ વેલ્યુ શોધવી પડશે. ઓકે. નંબર 3 છે ધ વેલ્યુ ઓફ ગુડવિલ ઓફ ધ ફર્મ વોઝ 3 times દેન ધ એવરેજ પ્રોફિટ ઓફ લાસ્ટ 3 years. અગાઉ પણ આવી ચૂક્યો છે એડજસ્ટમેન્ટ, આપણે અગાઉના ક્વેશ્ચન કર્યા એમાં સેમ વસ્તુ છે અહીંયા કે ગુડવિલ કેટલી છે, તો કે ફર્મની ગુડવિલ છે 3 times દેન એવરેજ પ્રોફિટ ઓફ લાસ્ટ 3 year. એટલે 3 વર્ષના એવરેજ એટલે કે સરેરાશ નફાથી 3 ગણી, 3 times એટલે 3 ગણી. ઓકે. The total profit of last 3 year was 60,000. એટલે છેલ્લા 3 વર્ષનો આપણને કુલ નફો ટોટલ પ્રોફિટ આપેલો છે 60,000. જેના પરથી પહેલા આપણે એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરીશું અને એવરેજ પ્રોફિટ જે આવે એને પાછા મલ્ટીપ્લાઇડ બાય 3 કરશું એટલે આપણને ગુડવિલની વેલ્યુ મળી જશે. નંબર 4 છે purchase price was paid by issue of 1000 equity share of 100 each at face value and remaining in cash. ખરીદ કિંમત તરીકે આપણે 1000 શેર 100 રૂપિયાના ભાવથી ફેસ વેલ્યુ એટલે કે મૂળ કિંમતે જ આપવાના છે અને બાકીની રકમ રોકડેથી એટલે કે કેશ આપવાની. તો અહીંયા જો પરચેસ પ્રાઇસ ક્લિયર નથી તો આપણી મેથડ થઈ જશે નેટ એસેટની મેથડ. નેટ એસેટ મેથડમાં જે નેટ એસેટ આવશે, નેટ એસેટની વેલ્યુ જે આવશે એ જ થઈ જશે પરચેસ પ્રાઇસ. ઓકે. ટોટલ પરચેસ પ્રાઇસ મળી જશે. પછી એમાંથી આપણે અલગ પાડીશું 1000 ઇક્વિટી શેર 100 રૂપિયાનો એક, અને ત્યાર પછી બાકી જે રહેશે ડિફરન્સ એ આપણે આપીશું કેશ. નંબર 5 છે કંપની હેડ ઇશ્યુડ રિમેનિંગ ઇક્વિટી શેર ટુ પબ્લિક એટ 20% પ્રીમિયમ. બાકીના જે શેર હતા એટલે કે જો ટોટલ શેર કેટલા હતા અહીંયા 4000 કીધા છે આપણને ઓથોરાઇઝ કેપિટલમાં, જેમાંથી 1000 પરચેસમાં આપી દીધા એમણે પરચેસ પ્રાઇસ તરીકે, તો બાકી વધ્યા 3000 જે એમણે 20% પ્રીમિયમથી પબ્લિકમાં ઇશ્યુ કર્યા છે. જો જે ખરીદ કિંમત તરીકે આપ્યા છે એમાં ક્યાંય પ્રીમિયમ નથી અને જે પબ્લિકમાં ઇશ્યુ કર્યા છે એમાં પ્રીમિયમ છે. ઓકે. નંબર 6 છે કંપની પેડ ઇન કોર્પોરેશન એક્સપેન્સ ઓફ 5000 રૂપીઝ. કંપની 5000 રૂપિયાનો સ્થાપના ખર્ચ પેડ કર્યો છે. આ પણ એક નવું ટ્રાન્ઝેક્શન છે જે અગાઉ ક્યારેય નથી આવેલું. 7 નંબર, કંપની એગ્રી ટુ કલેક્ટ ધ અમાઉન્ટ ફ્રોમ ડેટર્સ એન્ડ પે ટુ ધ ક્રેડિટર્સ ઓન બિહાફ ઓફ ધ ઓલ્ડ ફર્મ and company was entitled to get commission at 2% on amount collected from debtors and 1% amount paid to creditors. એટલે કંપનીએ ડેટર્સ અને ક્રેડિટર્સનું પેમેન્ટ કલેક્શન કરવાનું કામ સ્વીકાર્યું છે ફર્મ વતી, અને કંપનીને એના બદલામાં જે કલેક્શન મેળવશે એના પર 2% અને જે પેમેન્ટ કરશે એના પર 1% કમિશન મળશે. તો એના પછી આપણને તરત સૂચના આપી છે નંબર 8માં કલેક્શન કેટલું થયું છે, તો ઓન કલેક્શન ઓફ ધ એમાઉન્ટ ફ્રોમ ડેટર્સ 4000 બેડ ડેબ્ટ્સ એન્ડ ડિસ્કાઉન્ટ ઓકર્ડ. ડેટર્સ પાસેથી જે કલેક્શન મેળવ્યું એમાં 4000 રૂપીસ બેડ ડેબ્ટ્સ એન્ડ ડિસ્કાઉન્ટ થઈ છે. while creditors were paid at 5% ડિસ્કાઉન્ટ, જ્યારે ક્રેડિટર્સને 5% ડિસ્કાઉન્ટથી પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. અહીંયા જો એક નવી બાબત એ છે આ પોઈન્ટમાં કે આપણને ક્યાંય એવી સૂચના નથી આપી કે આટલા ડેટર્સનું પેમેન્ટ કર્યું, પેમેન્ટ મળ્યું નથી કે આટલા ક્રેડિટર્સનું પેમેન્ટ કરવાનું બાકી છે. તો અહીંયા આપણે માનીશું કે બધા જ ડેટર્સનું પેમેન્ટ ક્લિયર મળી ગયું છે અને બધા ક્રેડિટર્સને પણ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે. એટલે ડેટર્સ અને ક્રેડિટર્સનું કોઈ ક્લોઝિંગ બેલેન્સ રહેશે નહીં. તો ડેટર્સ અને ક્રેડિટર્સનું ક્લોઝિંગ બેલેન્સ ના રહે તો સસ્પેન્સ એકાઉન્ટનું પણ કોઈ ક્લોઝિંગ બેલેન્સ રહે નહીં, એ પણ થઈ જાય 0. સોરી ફ્રેન્ડ્સ. નંબર 9 છે
કંપની પેડ નેસેસરી અમાઉન્ટ ટુ ઓલ્ડ ફર્મ. નેસેસરી અમાઉન્ટ એટલે આપણે જે કલેક્શન કરવાનું હતું, પેમેન્ટ કરવાનું હતું, બાકી જે રકમ વધશે કમિશન બાદ કર્યા પછી આપણે પેમેન્ટ આપી દઈશું ઓલ્ડ ફર્મ. ગીવ જર્નલ એન્ટ્રીઝ એન્ડ પ્રિપેર બેલેન્સ શીટ ઇન ધ બુક્સ ઓફ ધી કંપની. કંપનીના ચોપડામાં આપણે એન્ટ્રી લખવાની છે, બેલેન્સ શીટ બનાવવાની છે નવી કંપનીની. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન. દરેક પોઈન્ટ ખાસ આપણે ધ્યાનથી સમજીએ છીએ અને હવે આપણે એને કેલ્ક્યુલેશન કરી અને પછી એન્ટ્રી, ત્યારબાદ આપણે બેલેન્સ શીટ તૈયાર કરીશું. નેટ એસેટ ગણતી વખતે સૌથી પહેલા આપણે ધ્યાન આપીશું અહીંયા કઈ કઈ એસેટ લેવાની છે ને કઈ નહીં, અને જેની આપણને માર્કેટ વેલ્યુ આપી છે એ માર્કેટ વેલ્યુ ના આપી હોય તો આપણે ગણતરી કરીને ફાઇન્ડ આઉટ કરીશું. ફર્સ્ટ પોઈન્ટ હતો જે નથી લેવાની, આપણે અહીંયા કેન્સલ કરી દીધું છે. સેકન્ડ પોઈન્ટમાં લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ છે એ 100% મોર છે બુક વેલ્યુ કરતા, તો એની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે ધ્યાન આપજો ખાસ. ટોટલ એસેટનું લિસ્ટ બનાવીશું. એમાં લેન્ડ બિલ્ડિંગ છે 80,000 જે બેલેન્સ શીટમાં આપણને આપેલી છે. સામેની બાજુ આપેલો છે એનો ડેપ્રિસિએશન, અને બુક વેલ્યુ એટલે આપણી જે ફેસ વેલ્યુ છે એમાંથી ડેપ્રિસિએશન બાદ કર્યા પછી જે વધે એને બુક વેલ્યુ કહેવાય. તો પહેલા તો બુક વેલ્યુ ફાઇન્ડ કરીશું જે મળે છે 40,000, અને એમાં કહ્યું છે કે 100% મોર ધેન બુક વેલ્યુ, તો બુક વેલ્યુ ના જ 100% વધુ, તો બુક વેલ્યુ 40,000 છે એના 100% કરીએ તો પાછા 40,000 પ્લસ કરીએ એટલે માર્કેટ વેલ્યુ થઈ જશે લેન્ડ બિલ્ડિંગની 80,000. ધ્યાન આપો ખાસ અહીંયા, કારણ કે આપણને જે પર્સન્ટેજ આપેલા હતા એ પર્સન્ટેજ શેના પર હતા? ધેન બુક વેલ્યુ, 100% મોર ધેન બુક વેલ્યુ. અહીંયા આપણને 80,000 છે એ કઈ છે? ફેસ વેલ્યુ. તમે ડેપ્રિસિએશન આપેલું છે એ માઇનસ કરો એટલે આપણને મળે બુક વેલ્યુ, અને એ જ બુક વેલ્યુના 100% મોર એટલે કે આપણે 100% પ્લસ કરીએ, લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ મળે છે 80,000, જે આપણે ફર્સ્ટ લખી. ઓકે, ત્યારબાદ આવે છે પ્લાન્ટ એન્ડ મશીનરી. તો મશીનરી માટે 50,000 વેલ્યુ છે, એમાંથી ડેપ્રિસિએશન બાદ કરીએ એટલે 20,000, અને બુક વેલ્યુ વધે આપણી કેટલી? 30,000. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો ખાસ કે પર્સન્ટેજ શેના પર આપેલા હતા? મશીનરીમાં એવું કહ્યું હતું કે 33.1% મોર ધેન માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ કરતા એની જે બુક વેલ્યુ છે એ બુક વેલ્યુ 33.1% મોર વધુ છે. આપણે કઈ કિંમત લેવાની હોય? માર્કેટ વેલ્યુ. તો અહીંયા પર્સન્ટેજ તમને આપેલા છે માર્કેટ પર, બરાબર છે? તો આપણે માર્કેટની ગણતરી કરવી પડશે. સોરી, સમથિંગ ગેટિંગ રોંગ. 1 મિનિટ ફ્રેન્ડ્સ. ઓકે, ચલો. જો માર્કેટ વેલ્યુ છે એ મશીનરીની આપણે સપોઝ માની લઈએ કે 3 હોય, બરાબર છે? તો એમાં 33.1% એટલે કે 3 ના 33.1% કરો તો 1 થાય. 1 આપણે એડ કરીએ તો 4 મળે આપણને બુક વેલ્યુ, કારણ કે સૂચના એવી આપી છે કે બુક વેલ્યુ જે છે એ માર્કેટ વેલ્યુ કરતા 33.1% વધુ છે. એટલે માર્કેટ વેલ્યુ આપણે ધારી લીધી 3 એટલા માટે કારણ કે અહીંયા 1/3% કયા છે, તો 1/3 કયા છે એટલે આપણે એને 3 એટલા પર્સન્ટેજ કરો તો આન્સર મળે 1. પૂર્ણાંક પર્સન્ટેજ છે એટલે આપણે 3 ધાર્યા છે. જો 20 કે 30% હોત તો આપણે અહીંયા 100 લેત, બરાબર? એટલે 1 તો બુક વેલ્યુ થઈ ગઈ 4. હવે આપણી પાસે બુક વેલ્યુ 30,000 છે, તો માર્કેટ વેલ્યુ કેટલી થાય? તો બુક વેલ્યુ 4 તો માર્કેટ વેલ્યુ 3 છે, તો હાઉ મચ એટ 30,000? તો મશીનરી મળશે 22,500, જે અહીંયા પણ થઈ જશે 22,500. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. તો હવે એના પછી સૂચના હતી આપણને ગુડવિલની. ગુડવિલ માટે એવું કહ્યું હતું કે એવરેજ પ્રોફિટ છે એના 3 ગણી. તો ટોટલ પ્રોફિટ આપે તો 60,000, અને 3 વર્ષનો ટોટલ પ્રોફિટ હતો એને 3 વડે ડિવાઈડ કરીએ
તો આપણને મળી જાય એવરેજ પ્રોફિટ 20,000 અને ગુડવિલ એને 3 ગણી એટલે ઇન્ટુ પાછા 3 કરીએ તો થઈ જશે વેલ્યુ ગુડવિલની 60. બરાબર છે. તો આ થઈ ગઈ આપણી ગુડવિલની વેલ્યુ. ઓકે, ગુડવિલ થઈ ગઈ. એના પછી આપણે આગળ જોઈએ તો ગુડવિલ પછી શેની સૂચના આપી છે ક્વેશ્ચનમાં જોઈએ. પોઈન્ટ નંબર 3, પોઈન્ટ નંબર 4 થઈ ગયો. યસ. પછી પરચેસ પ્રાઇસ કઈ છે, શેર સૂચના આપી છે. તો હવે કોઈ આપણને ક્રેડિટ આપણને એસેટ અને લાયબિલિટીની કોઈ ઇન્ફોર્મેશન નથી. તો બાકી એટલે કે લેન્ડ બિલ્ડિંગ મશીનરી થઈ ગયું, ગુડવિલ થઈ ગઈ. બાકી જે એસેટ છે સ્ટોક અને પ્રીપેડ એક્સપેન્સ એ બંને આપણે એઝ પર લઈ લઈશું બુક વેલ્યુ. ડેટર્સ અને કેશ તો લેવાના નથી. બરાબર છે. તો સ્ટોક 20,000 થઈ જશે, પ્રીપેડ એક્સપેન્સ 10,000 થઈ જશે, ટોટલ 1,92,500. બરાબર છે. ચલો એના પછી સામેની બાજુ જોઈએ લાયબિલિટીમાં કઈ કઈ લાયબિલિટી આવશે. તો ક્રેડિટર્સ છે પણ લેવાના નથી. બિલ્સ પેએબલ આવશે. વર્કર પ્રોફિટ શેરિંગ ફંડ એ આપણી લાયબિલિટીસ જ ગણાશે. ડેપ્રિસિએશન ફંડ એ લાયબિલિટી નથી. એની અસર આપણે કઈ રીતે આપી તો આપણે એસેટની વેલ્યુમાંથી માઇનસ કરી. બરાબર છે. ચલો તો આ બંને આપણે લાયબિલિટી લખી દઈએ ત્યાં. ફાઇન્ડ કરીએ આપણી ટોટલ નેટ એસેટ. ટોટલ લાયબિલિટીઝ થશે અહીંયા બિલ્સ પેએબલ છે 10,000 અને વર્કર પ્રોફિટ શેરિંગ ફંડ છે 10,000, ટોટલ થઈ ગયા 20,000. જે બાદ કરતા આપણી નેટ એસેટ રહે છે 1,72,500 જે બનશે આપણી પરચેસ પ્રાઇસ. ઓકે, નેટ એસેટ મળી ગઈ. આગળ ગણતરીમાં જઈએ તો હવે બીજી ગણતરી આવશે આપણી પરચેસ પ્રાઇસ. ટોટલ છે પરચેસ પ્રાઇસ 1,72,500, 1,72,500, જેમાં આપણે આપવાનું છે ઇક્વિટી શેર 1,100 રૂપીસના 1 લાખ રૂપીસ. બાકીને આપી હતી કેશ. તો ડિફરન્સ જે આવે છે 72,500 શું થઈ જશે કેશ. ઓકે, હવે જોઈએ ગણતરીમાં ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. ઓકે, ડેટર્સમાં ધ્યાન આપો ખાસ. કેટલા લઈશું ડેટર્સ તો અહીંયા જુઓ બેલેન્સ શીટમાં ડેટર્સ 50,000 છે એમાંથી માઇનસ કરી છે બેડ ડેબ્ટ્સ રિઝર્વ. તો બેડ ડેબ્ટ્સ રિઝર્વ પહેલાના ડેટર્સ જે હોય એ ધ્યાનમાં લેવાય, એ પછીના નહીં, એટલે કે વાત કર્યા પછીના નહીં. તો પહેલા આપણે લઈશું 50,000. જો અહીંયા બેડ ડેબ્ટ્સ હોત તો આપણે 40,000 લેત. બેડ ડેબ્ટ રિઝર્વ છે એટલે કેટલા લેવાના 50,000. બિફોર બેડ ડેબ્ટ રિઝર્વ ડેટર્સ લેવાના. તો 50,000 ડેટર્સ આવશે તો ક્રેડિટર્સ આવશે 30,000. અહીંયા આપણને બેડ ડેબ્ટ્સને ડિસ્કાઉન્ટ કહ્યું હતું 4,000 અને બધા જ ડેટર્સનું કલેક્શન થઈ ગયું છે એટલે નોટ કલેક્ટેડ એવું કંઈ બાદ થશે નહીં. ડાયરેક્ટ 4,000 માઇનસ કરીએ તો કેશ રિસીવ્ડ મળશે 46,000. ક્રેડિટર્સમાં આપેલું છે આપણને 30,000 ક્રેડિટર્સ છે. 5% ડિસ્કાઉન્ટથી આપણે બધું પેમેન્ટ કરી દીધું તો પેમેન્ટ થઈ જશે ટોટલ 28,500. હવે કમિશનની વાત કરીએ. કમિશન આપણે લેવાનું છે કલેક્શન પર 2% અને પેમેન્ટ પર 1%. તો 920 અને 285 કમિશન ટોટલ થઈ ગયું 1,205. ઓકે, બેલેન્સ અમાઉન્ટ કેટલી પેમેન્ટ આપણે ચૂકવીશું કંપનીને ફર્મને. તો કલેક્શન મળ્યું ટોટલ 46,000, જેમાંથી આપણે પેમેન્ટ કર્યું 28,500નું અને આપણું કમિશન કંપનીનું બાદ કર્યું 1,205. તો બેલેન્સ એમાઉન્ટ રહી ગયું પેડ ટુ ફર્મ 16,295 જે આપણે ફર્મને પેમેન્ટ ચૂકવીશું. બરાબર છે. તો કેલ્ક્યુલેશન બધી ફ્રેન્ડ્સ થઈ ગઈ છે અહીંયા અને હવે આપણે લખીશું એની જર્નલ એન્ટ્રીઝ. તો જર્નલ એન્ટ્રી માટે પહેલી બે એન્ટ્રી તો આપણી ખાસ કમ્પલસરી દરેક ક્વેશ્ચનમાં આવે જ છે. બિઝનેસ પરચેસ કરવા માટે અને પરચેસ પ્રાઇસનું પેમેન્ટ માટે. પરચેસ કરતી વખતે આપણે જેટલી પણ એસેટ લખી છે ને અહીંયા બધી આપણે શું કરી દઈશું ડેબિટ. અને અહીંયા આપણા આ ક્વેશ્ચનમાં ગુડવિલની કેલ્ક્યુલેશન ઓલરેડી આપણે કરી લીધી છે અને નેટ એસેટની મેથડ છે. એટલે આપણે જે થર્ડ કેલ્ક્યુલેશન કરતા ને ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ નેટ એસેટ ને પરચેસ પ્રાઇસની કમ્પેરિઝન એ અહીંયા કરવાની જરૂર પડશે નહીં. એ ક્યારે કરવું પડે જો પરચેસ પ્રાઇસની આપણને મેથડ આપી હોય પરચેસ કન્સિડરેશન, એટલે કે પરચેસ પ્રાઇસ પણ ક્લિયર આપી દીધી હોય તો નેટ એસેટ ફાઇન્ડ કરીએ આપણે અને પરચેસ પ્રાઇસ એસેટ વચ્ચેનો ડિફરન્સ એ આપણી ગુડવિલ થાય અથવા કેપિટલ રિઝર્વ થાય. પણ આ ક્વેશ્ચનમાં મેથડ આપણી નેટ એસેટ છે એટલે એ ગણતરીની જરૂર પડે નહીં, કારણ કે જ્યાં નેટ એસેટની મેથડ હોય પણ નેટ એસેટની વેલ્યુ એ જ પરચેસ પ્રાઇસ બને, મતલબ ડિફરન્સ હોતો નથી. બરાબર. તો
તો લેન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, મશીનરી અકાઉન્ટ ડેબિટ, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ, સ્ટોક અકાઉન્ટ ડેબિટ, prepaid expense account debit, to bills payable, to worker profit sharing fund, and to Amir and Garib's account. ઓકે, વેલ્યુ એક વખત એ આપણે ચેક કરી લઈએ. બરાબર છે, 8022 ટોટલ 192,500 થાય છે. અહીંયા 20,000 ક્રેડિટ કરી એટલે 172,500. અને આપણે અમીર ગરીબની ફોર્મમાં અકાઉન્ટમાં પહેલી એન્ટ્રીમાં જમા કરી રકમ કઈ હોય? પરચેસ પ્રાઇસ. હવે એનું પેમેન્ટ કરીએ તો સેકન્ડ એન્ટ્રી અમીર એન્ડ ગરીબ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ કેશ અકાઉન્ટ. બરાબર છે. ચલો ત્યાર પછી જે અધર ટ્રાન્ઝેક્શન હતા એ ટ્રાન્ઝેક્શનમાં પહેલું આવતું હતું કે બાકીના શેર જે હતા કંપની ઇસ્યુ કરે એટલે બાકીના કેટલા હતા? 3,000, 20% પ્રીમિયમથી. તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 3 લાખ એન્ડ 20% એનું પ્રીમિયમ ટુ સિક્યુરિટી પ્રીમિયમ 30,000 ઇન્ટુ 20 એટલે 60,000 અને બંનેનું ટોટલ 360 થઈ ગયા ડેબિટ બેંકમાં. ત્યારબાદ એક ટ્રાન્ઝેક્શન હતું ઇનકોર્પોરેશન એક્સપેન્સ એટલે સ્થાપના ખર્ચ, જે કંપનીનો જ હોય અને કંપનીને જ પે કરવાનો હોય છે. તો એની સિમ્પલ આપણે ખર્ચની જે એન્ટ્રી કરીએ છીએ પ્રમાણે એન્ટ્રી કરી આપવાની. ઇનકોર્પોરેશન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક ઓર કેશ અકાઉન્ટ. બરાબર છે. અધર ટ્રાન્ઝેક્શન પણ આવી ગયા. હવે એના પછી આપણા ડેટર્સની એની કેલ્ક્યુલેશનની એન્ટ્રી આવશે. સિમ્પલ છે ડેટર્સની એની એન્ટ્રીઝ અહીંયા. ચલો, અમીર એન્ડ ગરીબ્સ ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 50,000, ક્રેડિટર્સ કેટલા થઈ ગયા? 30,000. અને ડિફરન્સ જે આવ્યો ક્યાં લખશું? સસ્પેન્સ અકાઉન્ટ. બરાબર. પછી ડેટર્સ પાસેથી જે કેશ મળી તો કેશ અકાઉન્ટ ડેબિટ 46, સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 4,000 અને ડેટર્સ અકાઉન્ટમાં થઈ ગયા 50. તો જો અહીંયા ડેટર્સ આપણે ડેબિટ કર્યા હતા 50,000, ક્રેડિટ પણ થઈ ગયા 50,000, ડેટર્સનું અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. બરાબર. ત્યારબાદ ક્રેડિટર્સ ટોટલ ડેબિટ થઈ ગયા 30,000 ટુ કેશ 28,500 એન્ડ સસ્પેન્સ અકાઉન્ટ 1,500. તો ક્રેડિટર્સ પણ અહીંયા 30,000 ક્રેડિટ અને 30,000 ડેબિટ. ઓકે. ત્યારબાદ કમિશનની એન્ટ્રી કરશું. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન આપણે ગણ્યું હતું 505 રૂપિયા, તો અહીંયા ડેબિટ થઈ જશે ટુ કમિશન અકાઉન્ટ ક્રેડિટ. છેલ્લે આપણે પેમેન્ટ ચૂકવવાનું હતું કંપનીને, ફર્મને આપવાનું હતું, એ રકમ ગણી હતી બેલેન્સ અમાઉન્ટ. તો સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ 16,295. બરાબર છે. તો આ પ્રમાણે જો આપણે સસ્પેન્સ અકાઉન્ટનું ટોટલ જોઈએ ને તો સસ્પેન્સમાં જો ક્રેડિટ સાઇડ કેટલા છે? 20,000, 1,500 એટલે કે 21,500 અને બાકી આ 16,295. બરાબર છે. આટલા થઈ ગયા ક્રેડિટ. અને સામેની બાજુ જોઈએ ડેબિટ, આ ડેબિટ થઈ જશે. સોરી, આ ક્રેડિટ નથી. 20,000 અને સસ્પેન્સમાં 1,500 કે 21,500 ડેબિટ થશે. બરાબર. આ બાજુની જે રકમ છે 4,000 છે, ડેબિટ 1,205 છે અને 16,295 છે. બરાબર છે. આટલું કરીશું એટલે થઈ જશે ડેબિટ. તો બંને સાઈડ ટોટલ સરખું જ થઈ જશે. તમે એકાઉન્ટ બનાવીને પણ પ્રેક્ટિસ માટે ચેક કરી શકો છો. 3 એકાઉન્ટ અહીંયા એટલે કે ડેટર્સ, ક્રેડિટર્સ, સસ્પેન્સ 3 ક્લોઝ થઈ જશે. કોઈ ડિફરન્સ આવશે નહીં. તો બેલેન્સ શીટમાં એની કોઈ અસર નહીં આવે, ક્યાંય કોઈ એકાઉન્ટ આવશે નહીં. પણ જે બેંકની ઇફેક્ટ અહીંયા આપી છે આપણે કેશ બેંકની, એને આપણે પ્લસ માઇનસ કરીને કેશ બેલેન્સ ફાઇન્ડ કરવું પડશે. બરાબર છે. અને છેલ્લે આપણે એક એન્ટ્રી કરીએ છીએ જે છે કમિશન એકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ. કમિશનને આપણે રાઇટ ઓફ કરી દઈએ છીએ અગેન્સ્ટ ગુડવિલ. અહીંયા ગુડવિલ પણ છે તો આપણે કમિશનને રાઇટ ઓફ કરી દઈશું. કમિશન થઈ ગયું કેન્સલ, 0. આ થઈ ગઈ આપણી જર્નલ એન્ટ્રી. હવે તૈયાર કરીશું કંપનીની બેલેન્સ શીટ. બેલેન્સ શીટ જોઈએ તો આપણે તૈયાર કરીશું આ પ્રમાણે, ફોર્મેટ પ્રમાણે જોતા જઈશું, લખતા જઈશું અને એની આપણે વિગતો લઈશું ક્યાંથી? જર્નલ એન્ટ્રી પરથી. તો સૌથી પહેલા શેર કેપિટલ આવે છે. શેર કેપિટલ આપણે ચેક કરીએ, ટિક માર્ક કરતા જઈશું એન્ટ્રીઝમાં.
આ પ્રમાણે તમે જો બેલેન્સ શીટ તૈયાર કરશો તો બેલેન્સ શીટ તમારી 100% પરફેક્ટ સાચી થશે, ક્યારેય બેલેન્સ શીટમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે. કેપિટલ જુઓ અહીંયા, ઇક્વિટી શેર કેપિટલ 1 લાખ અને ઇક્વિટી શેર કેપિટલ 3 લાખ. ટોટલ થઈ ગઈ કેપિટલ કેટલી? 4 લાખ, જે આપણે લખી દીધી અહીંયા. ત્યાર પછી હેડિંગ પ્રમાણે આપણું શું આવે છે? રિઝર્વ એન્ડ સરપ્લસ. તો અહીંયાથી આપણે એન્ટ્રીમાં ચેક કરી લેવાનું રિઝર્વ એન્ડ સરપ્લસની કોઈ વિગત છે? યસ, અહીંયા છે સિક્યુરિટી પ્રીમિયમ એક આવે છે, બીજી કોઈ વિગત છે નહીં. તો 60,000 લખી દઈશું સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ એન્ડ સરપ્લસ. સિક્યુરિટી પ્રીમિયમ. ત્યારબાદ હેડિંગ આવે છે આપણું લોંગ ટર્મ બોરોવિંગ્સ, એટલે કોઈ લોંગ ટર્મ લાયબિલિટી છે નહીં, ડિબેન્ચર, બેંક લોન એવું કંઈ એમાં નથી, તો કંઈ નહીં આવે. ત્યારબાદ કરંટ લાયબિલિટીમાં ટ્રેડ પેયેબલ, એમાં બિલ્સ પેયેબલ છે ખાલી, બિલ્સ પેયેબલ આવશે. અને વર્કર પ્રોફિટ શેરિંગ ફંડ છે તો એ આવશે. ચેક કરીએ. અને એન્ટ્રી પણ ફ્રેન્ડ્સ આપણે આ 4 જ જોવાની છે. ડેટર્સ ક્રેડિટરની એન્ટ્રી આપણે કોઈ જોવાની જરૂર છે? બિલ્સ પેયેબલ આવી ગયા, વર્કર પ્રોફિટ શેરિંગ ફંડ આવી ગયા. અહીંયા જુઓ તો આપણા ANG અને ANG આ એકાઉન્ટ તો હંમેશા દરેકમાં કેન્સલ થઈ જાય છે, તો એની એન્ટ્રી ક્યાંય આપણે આવતી નથી. બરાબર છે. અને બાકી જોઈએ આ એન્ટ્રીઓ, તો આ એન્ટ્રીઓમાં આપણે પણ કોઈ ગણતરીમાં ધ્યાનમાં લેવાની હોતી નથી, કારણ કે એમાંથી આપણે 2 એકાઉન્ટ હોય છે, એક તો કમિશન કેન્સલ થઈ જાય છે અને આ 3 એકાઉન્ટ ડેટર્સ, ક્રેડિટર્સ, સસ્પેન્સ બધા થઈ જાય છે 0, કારણ કે બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ છે. તો ખાલી આપણે અહીંયા કેશની એન્ટ્રીઓ ધ્યાનમાં લઈશું, બીજી કોઈ જ એન્ટ્રી નહીં, એ પણ કેશ એકાઉન્ટનું બેલેન્સ ફાઇન્ડ કરતી વખતે. આપણી લાયબિલિટી સાઈડ થઈ ગઈ અહીંયા કમ્પ્લીટ. હવે તૈયાર કરીએ આપણે એસેટ સાઈડ. એસેટ્સમાં જોઈએ તો પહેલું શું આવે છે આપણું? ફિક્સ એસેટમાં ટેન્જિબલ એસેટ, ઇન્ટેન્જિબલ એસેટમાં ગુડવિલ. ગુડવિલમાં આપણે જોઈએ તો ગુડવિલ અહીંયા એન્ટ્રીમાં આપણે લખેલી છે. ફર્સ્ટ એન્ટ્રીમાં આપણે કરી હતી ડેબિટ. બરાબર છે. ને કમિશન જેટલું હતું એટલું આપણે એમાંથી માઇનસ કર્યું છે લાસ્ટ એન્ટ્રીમાં. બરાબર છે. તો એ માઇનસ કરતા જે પણ બેલેન્સ રહે છે એ બેલેન્સનું આપણે લખી દઈશું અહીંયા એસેટ. એસેટ. ત્યારબાદ લેન્ડ બિલ્ડિંગ, મશીનરી. ફિક્સ એસેટમાં બંને લખી દઈશું. લેન્ડ બિલ્ડિંગ અને મશીનરી. હવે લખીશું કરંટ એસેટમાં સ્ટોક અને પ્રીપેડ એક્સપેન્સ. બરાબર છે. અને આવશે કેશ બેલેન્સ. તો ટ્રેડ રિસીવમાં ડેટર્સ તો છે નહીં, અહીંયા સ્ટોક આવી ગયો અને કેશ બેલેન્સ. અધર કરંટ એસેટમાં આવશે આપણું પ્રીપેડ એક્સપેન્સ અને ઇન્કોર્પોરેશન એક્સપેન્સ. હવે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં આ રકમ કઈ રીતે મળે છે, તો એના માટે આપણે થોડી કેલ્ક્યુલેશન કરવી પડશે. તમને કોઈ પ્રમાણે કેલ્સીમાં જો તમે કેલ્ક્યુલેશન કરતા જશો તો આ બેલેન્સ તમને મેચ થઈ જશે. ઇનકોર્પોરેશન એક્સપેન્સ એ આપણું અવાસ્તવિક મિલકત છે, સ્થાપના ખર્ચ, જે આપણે ડેબિટ સાઇડ એસેટમાં લખીએ છીએ. બરાબર. ચલો અહીંયા હવે કેલ્ક્યુલેશન કરો. જો અહીંયા બેંક તો આપણે લીધી નથી એટલે આવશે નહીં. પહેલા ડેબિટ સાઇડ, તો બેંક અહીંયા આપ્યું છે 360. એલસીમાં લખતા જજો 3,60,000 છે. ત્યાર પછી એમાં પ્લસ કરો. ડેબિટ સાઇડ જ આપણે લઈએ છીએ, પહેલા એમાં પ્લસ કરો. અહીંયા છે 46,000. ત્યાર પછી ઓકે, હવે ક્યાંય પ્લસ કરવાની, એટલે કે ડેબિટ સાઇડ અમાઉન્ટ છે નહીં. તો હવે એમાંથી જે ક્રેડિટ કરી છે માઇનસ કરો. જે રકમ મળી છે એમાંથી માઇનસ કરો. 16,295, 28,500. ઓકે, આગળની એન્ટ્રીઝમાં જોઈએ 72,500 એન્ડ 5,000. તો જે તમને બેલેન્સ અમાઉન્ટ મળશે, એમાઉન્ટ હશે
આપણે એસેટમાં જે લખી છે આપણે અહીંયા કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એ રકમ મળશે 2,83,705 રાઈટ. તો આ પ્રમાણે કેશ બેંક આપણે ફાઇન્ડ કરવું પડશે. બાકી બધી વિગત આવી ગઈ તો ટોટલ થઈ જાય છે 4,80,000. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. આ ક્વેશ્ચનમાં ખાસ અગત્યનો પોઈન્ટ હતો આપણે ડેપ્રિસિએશન વાળો એક પોઈન્ટ ખાસ અગત્યનો હતો. ઇન્કોર્પોરેશન એક્સપેન્સનો એક પોઈન્ટ છે ખાસ અગત્યનો. બરાબર છે. અને ડેટર્સ ક્રેડિટરની કેલ્ક્યુલેશનમાં 3 અકાઉન્ટ થઈ જાય છે આપણા ક્લોઝ. તો એ બાબત ખાસ ધ્યાનમાં લેજો અને પ્રેક્ટિસ કરો ખાસ આ ક્વેશ્ચનની જાતે ગણીને અને પછી આન્સર સાથે મેચ કરો. જો કોઈ પ્રોબ્લેમ હોય કોઈ ક્વેરી હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે ફ્રેન્ડ્સ. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ નવા ક્વેશ્ચન સાથે. ઓકે, ગુડ બાય એન્ડ થેન્ક યુ.